हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। 121 વર્ષ બાદ વર્તમાન નરેન્દ્ર દ્વારા ઉજાગર ભારતીય સંસ્કૃતિ આજે ઉગતા સૂર્યના પ્રથમ કિરણે 10મા વિશ્વ યોગ દિનની યોગ મુદ્રા માટે 5 લાખના સહયોગ સાથે આણંદ સજ્જ। 121 વર્ષ પૂર્વે અમેરિકાના શિકાગો ખાતે ભારતીય સંસ્કૃતિને નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદ ઉજાગર કર્યા બાદ વર્તમાન નરેન્દ્ર એટલે કે વડાપ્રધાન દ્વારા ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં ઉજાગર કરવા અથાગ પ્રયત્નશીલ વડાપ્રધાન મોદીએ યોગ સાધનાથી તંદુરસ્ત રહેવાના અભિગમને યુનો સમક્ષ મૂકવામાં આવતા યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। આજે સૂર્યના પહેલા કિરણ સાથે 10મા યોગ દિનની યોગ મુદ્રા 5 લાખ લોકોના સહયોગથી આણંદ જિલ્લા સહિત સજ્જ બન્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં ઉજાગર કરી વિશ્વ તેનું અનુકરણ કરેની ભાવનાથી કદાચ 121 વર્ષ પૂર્વે અમેરિકાના શિકાગો ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનાર નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદ બાદ વર્તમાન નરેન્દ્ર એટલે કે વડાપ્રધાનના અથક પ્રયત્નશીલ બનતા ભારતીય યોગનો વિશ્વ સ્વીકાર કરે તેવા અભિગમથી યુનોમાં પ્રસ્તાવ કરતા યુનો દ્વારા 21 જૂનની વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। આજે સૂર્યના પ્રથમ કિરણ સાથે આણંદ જિલ્લાનો સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સહિત જિલ્લાની વિવિધ સરકારી કચેરી, પોલીસ વિભાગ, શિક્ષણ સંસ્થાઓ ખાતે મળી કુલ 5 લાખ જેટલા લોકો યોગ મુદ્રામાં જોડાશેના પગલે આણંદ જિલ્લા સહિત યોગમય બનશે। આણંદ જિલ્લામાં 21મી જૂનના રોજ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે યોજવામાં આવી હતી, જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, અગ્રણીઓ, નાગરિકો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। આમ તો સમગ્ર વિશ્વમાં 21 જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે। આજે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ એ કાશ્મીરના શ્રીનગર ખાતે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નડાબેટ એટલે કે બનાસકાંઠા ખાતે એમના વિશ્વ યોગ દિવસની શરૂઆત કરાવી છે। 2014થી આ 10મો વિશ્વ યોગ દિવસ છે। દુનિયાના અનેક લોકોએ દિવસે જનસંખ્યાના સમૂહ દ્વારા જોડાતા ચાલ્યા છે। આજે ગુજરાતમાં પણ 312 જેટલી જગ્યાએ આ જિલ્લા કક્ષાના અને વિવિધ મંડળો દ્વારા આ યોગના ઉજવણીના જાહેર કાર્યક્રમો છે। આણંદ ખાતે પણ સરદાર પટેલની પવિત્ર ભૂમિ સરદાર મેમોરિયલ કૃષિ કેન્દ્ર ખાતે આ એક મહત્વનો કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયો છે। તેમાં સાંસદ શ્રી મિતેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ અને અહીંના સ્થાનિક ધારાસભ્ય યોગેશભાઈ પણ જોડાયા, સાથે સાથે વહીવટીતંત્રના સૌ અધિકારીઓ અને વિશેષ કરીને જન સમૂહમાં ખૂબ મોટી સંખ્યામાં બધા જે વર્ષોથી આ યોગ સાથે જોડાયેલા અને નવયુવાનો વિશેષ કરીને આજના કાર્યક્રમમાં જોડાયા છે। ત્યારે મોદી સાહેબનું જે વિઝન છે કે આવનારા સમયની અંદર યોગ દ્વારા જ શરીરના તનની મનની શુદ્ધિ ખૂબ જરૂરી છે, સ્વાસ્થ્ય સારું રહે અને એના જીવનમાં રોજબરોજ ટેવના સ્વરૂપમાં યોગનું એક સ્થાન મળે એ દિશાનો આ પ્રયત્ન આજે ખરેખર જન સમૂહ દ્વારા એક બહુ મોટા પર્વના સ્વરૂપમાં ઉજવાયો છે અને એ બદલ સમગ્ર વહીવટી તંત્રને
પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વિશેષ કરી અને અમને પણ આભાર વ્યક્ત એટલા માટે કરું છું કે આટલું સુંદર આયોજન અહીંયા પણ કરવામાં આવ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।